રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. પેસિફિક સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ કોલેજ દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 84 વિધાનસભાના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 13ના રોજ સંજીવ કુમાર ઓડિટોરિયમ અડાજણ ખાતે પેસિફિક ડિગ્રી અને ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ ઉત્સવ 2024ની ઉજવણી કરાઈ હતી. આ ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે 84 વિધાનસભાના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ સાથે અતિથિ વિશેષ તરીકે ડોક્ટર જિજ્ઞાસા ઓઝા, રિજનલ ઓફિસર, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ નિમંત્રિત કરાયા હતા. તદુપરાંત ઇનામ વિતરણ કાર્યક્રમમાં અતિથિઓ શ્રી રજનીકાંત બચકાનીવાલા, પ્રેસિડેન્ટ મેડ ટેક્સટાઇલ રિસર્ચ એસોસિએશન, શ્રી ભરત સાવલિયા, સીઈઓ ઓમિલ કોઇલ, શ્રી વિશાલ શાહ, સીઈઓ ટોશલ ઇન્ફોટેક, શ્રી મહેશ કારગર, સીઈઓ સાઈ ઇમ્પેક્સ અને શ્રી મેહુલ દોશી, હેડ ઓપરેશન ગોલ્ડી સોલારના હસ્તે વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું સન્માન કરવામાં આવેલું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય, ગાયન, નાટક, ફેશન શો વગેરે કૃતિઓ રજૂ કરવામાં આવેલી હતી. કુલ 134 જેટલા વિદ્યાર્થીઓએ 27 જેટલી કૃતિમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક, રમતગમત અને સાંસ્કૃતિક સિદ્ધિઓ માટે 70થી વધુ ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને 24 જેટલા શિક્ષકોને રિસર્ચ પેપર, ગુજરાતમાં વિષય ક્રમાંક, પેટન્ટ, ડોક્ટરેટ ડિગ્રી કાર્યક્રમ માટે ગ્રાન્ટ વગેરે સિદ્ધિઓ બદલ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે એલ્યુમની મીટ અને ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. એનએન ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. Throughout the year, it brings together the best and extraordinary talents of our students, showcasing dance, singing. Head of the Civil Department for the successful completion of PhD in Civil Engineering, publishing one research paper in UG Mechanical Department for his outstanding contribution as the coordinator of the IST student chapter and being awarded as the best IST student. Dr. Hiral Ilyas sir and Professor Jalak Shah. Please come on the stage and have your say. Good afternoon to all. जय माता जी. हाँ, पीछे का क्राउड एकदम जबरदस्त क्राउड है. As a chief guest, but due to political reason, he had to rush to Gandhinagar. However, he has sent well wishes message. Utsav 2024. Basrani sir, head operations, EMNS Hazira Surat. We welcome you sir. Last but not the least, I extend my warm welcome. I am Dr. Yogesh Rotliwala, Principal, Pacific School of Engineering, Degree. આ કઈ જગ્યા પર સ્કૂલ ડિગ્રી આવેલી છે? કોલેજ એક્ઝેક્ટલી બિટવીન પલસાણા અને કડોદરાની વચ્ચે આવી છે. આજે સંજીવપુર ઓડિટોરિયમમાં કયા પ્રકારનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને આનો વિશેષતા શું હતી? એકચ્યુઅલી ઉત્સવ 24 આ એક કલ્ચરલ ઇવેન્ટ છે કે જે દર વર્ષે અમે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ. સેલિબ્રેશન એકેડેમિક્સ અચીવમેન્ટ્સ, સ્ટુડન્ટ્સ અને ફેકલ્ટીની જે હોય છે એના માટેનું આ સેલિબ્રેશન છે. ફેકલ્ટીની વાત કરીએ તો એમને બી એવોર્ડ આપ્યા, તો કયા પ્રકારની રેન્કિંગ સાથે ફેકલ્ટીના એવોર્ડ? ઘણા ફેકલ્ટી એવા છે કે જેમણે 2 પેટન્ટ સિક્યોર્ડ કરેલી છે, એની ફાઇલિંગ થયેલી હતી અને ગ્રાન્ટ ઉપર થયેલી છે. એક ફેકલ્ટી કે જેને બુક પબ્લિશ કરેલી છે. બીજા ફેકલ્ટીનું વાત કરું તો જીટીયુ લેવલે પણ એમનો રેન્ક આવ્યો છે, એમના રિઝલ્ટ પણ સારા આવ્યા છે. સાહેબ, વાત કરીએ તો બુક જે પબ્લિશ કરી કયા વિષય ઉપર હતી? હા, કેટલી બુકો બીજા લખવાવાળા મિત્રો બી હતા? ઓકે. એક અમારા ફેકલ્ટી છે જે કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં એસોસિએટ પ્રોફેસર છે, એમણે ટેલર અને ફ્રાન્સિસ જે ઇન્ટરનેશનલ પબ્લિકેશન છે એમાં એમની બુક પબ્લિશ થયેલી છે. આપનો પરિચય? મારું નામ ડોક્ટર હિરલ ટેલર છે. હું હેડ ઓફ એપ્લાઇડ સાયન્સ અને ઓડિટ સેલનો હેડ છું અને આ કલ્ચરલ ઇવેન્ટનો કન્વેનર છું. અચ્છા, કયા પ્રકારની વિષય ઉપર કલ્ચરલ ઇવેન્ટ રાખવામાં? કલ્ચરલ ઇવેન્ટમાં ઘણા બધા આપણે કાર્યક્રમો યોજાયા છે. એઝ ફોર એક્ઝામ્પલ ડાન્સિંગ, સિંગિંગ, ડ્રામા, ઘણા પ્લસ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન પણ આપણે રાખ્યું છે. કોલેજના વિદ્યાર્થીઓ છે અને કેટલા વખતની મહેનત છે અને
આ ઇવેન્ટ પાછળ અમે સતત પ્રયાસમાં છેલ્લા 2 મહિનાથી લાગ્યા છે અને તો જ આજે આટલા મોટા પાયે આપણે યોજી શક્યા છે આ કેટલા event. વિદ્યાર્થીઓ આમાં ભાગ લીધો ઇવેન્ટમાં? આજે ક્રાઉડ તમે જોશો તો લગભગ અહીંયા 1000 ની આજુબાજુ છોકરાઓ આવ્યા છે અને એમાં ઇવેન્ટ પાર્ટિસિપેશન લગભગ 180 છોકરાઓનું ઇવેન્ટ પાર્ટિસિપેશન છે. આપનો પરિચય. મારું નામ ડોક્ટર કંદર્પ જોશી છે. હું પેસિફિક સ્કૂલ ઓફ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા વિભાગમાં વાઇસ પ્રિન્સિપાલ તરીકે વર્ક કરું છું. આજે સંજીવ કુમાર ઓડિટોરિયમમાં શું કાર્યક્રમ રાખ્યો કોલેજ દ્વારા? આજે અમારો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ હતો. આ કાર્યક્રમની અંદર વર્ષ દરમિયાન જે પણ એકેડેમિક એચિવમેન્ટ હોય, રમતગમતના એચિવમેન્ટ હોય અને સાથે જે પણ ફેકલ્ટી મેમ્બરે ખૂબ જ સારા પ્રયાસથી જે રિઝલ્ટ લાવ્યા છે, એ સિવાય પેટન્ટ છે, રિસર્ચ પેપર છે, તો બધાને એપ્રિસિએશનનો પ્રોગ્રામ અને સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત કર્યો હતો. આજે મુખ્ય મહેમાન તરીકે કોણ હતું? કેટલા બાળકોને એચીવ કરેલું છે અને એવોર્ડ આપેલા છે? આજના મુખ્ય મહેમાન તરીકે આપણા જે 84 વિધાનસભાના ધારાસભ્ય છે સંદીપભાઈ દેસાઈ એ હતા અને સાથે અતિથિ વિશેષની અંદર જીપીસીબી ના સુરત રિજનના હેડ મેડમ જિજ્ઞાસા ઓઝા મેડમ અને એસઆર સ્ટીલ જે એએમએનએસ છે એમના ઓપરેશન હેડ અમારા અતિથિ વિશેષ તરીકે આમંત્રિત કર્યા હતા. કેટલા બાળકોને એવોર્ડ આપ્યા? ફેકલ્ટીના જુદી જુદી ફેકલ્ટીના, એટલે તમને રમત ગમત છે, સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને એકેડેમિક થઈને લગભગ 130 જેટલા ઇનામો વિતરિત કરવામાં આવ્યા છે. આ પેસિફિક સ્કૂલ ઓફ એન્જિનિયરિંગમાં કેટલા વર્ષથી સતત આ કામગીરી થઈ રહી છે, મતલબ એવોર્ડ આપવાની? અમે લગભગ છેલ્લા 2012 થી જ્યારથી કોલેજ શરૂ થઈ છે ત્યારથી દર વર્ષે આ રીતના કાર્યક્રમ કરીને બાળકોને પ્રોત્સાહિત કરીએ છીએ અને એમાં આજનો એક દિવસમાં એક એવો એક કોઇન્સિડન્સ પણ થયો કે ગુજરાતના અંદર જે પણ જીટીયુ જે આપણી યુનિવર્સિટી છે એનું રિઝલ્ટ ડિક્લેર થયું છે આજે અને પેસિફિક કોલેજ જે છે એનું પ્રથમ વર્ષ ફર્સ્ટ યર એ સમગ્ર ગુજરાતમાં સમગ્ર કોલેજોમાં ફર્સ્ટ રેન્ક ઉપર આવ્યું છે. તો એટલા માટે પણ બધાને અભિનંદન આપ્યા છે અને આના એવોર્ડ છે હવે અમે ફરી પાછા નવા કાર્યક્રમમાં આપશું.